जय स्वामीनारायण। 3.3 में क्वेश्चन नंबर 21 साबित करो कि cos 4x प्लस cos 3x प्लस cos 2x अपॉन sin 4x प्लस sin 3x प्लस sin 2x इक्वल टू cot 3x। लेफ्ट हेन्ड साइड थी स्टार्ट करिए। હવે અહીંયા ત્રણ પદનો સરવાળો છે। આપણી પાસે જે સૂત્ર છે શેના માટે છે? બે પદના સરવાળા માટે છે। એટલે બેની અંદર આપણે સૂત્ર મૂકીએ। cos 4x પ્લસ cos 2x, cos પ્લસ cos એટલે શું થશે? 2 cos cos। હવે આ સૂત્ર આપણને આવડે છે c પ્લસ c એટલે 2cc। 2 cos 4x પ્લસ 2x/2 cos 4x માઇનસ 2x/2 પ્લસ cos 3x। એવી રીતે છેદની અંદર પહેલા બે પદમાં સૂત્ર મૂકીએ। સાઇન પ્લસ સાઇન હોય તો 2 સાઇન કોસ થાય। સાઇન 4x પ્લસ 3x/2 કોસ 4x માઇનસ 3x/2 અહીંયા 3x આવશે પ્લસ સાઇન 3x એમને। અંશની અંદર જોઈએ 4x પ્લસ 2x/2 એટલે 4x પ્લસ 2x 6x 6x/2 એટલે 3x। બીજા કૌંસમાં 4x માઇનસ 2x છે એટલે થાય 2x 2x/2 એટલે x cos x પ્લસ cos 3x। છેદની અંદર જોઈએ સાઇન ઓફ 4x પ્લસ 3x એટલે થશે ત્યાં શું છે 4x પ્લસ 2x છે પદ 4x પ્લસ 2x છે એટલે 6x/2 3x। બીજાની અંદર 4x માઇનસ 2x/2 એ બરાબર જ છે 2x/2 એટલે cos x પ્લસ sin 3x। હવે અંશની અંદર બેમાં શું કોમન છે? cos 3x। cos 3x કોમન લઈએ તો કૌંસમાં વધશે 2 cos x પ્લસ 1। છેદની અંદર sin 3x કોમન છે એ લઈએ એટલે 2 cos x પ્લસ 1 વધશે। અંશ છેદમાં કૌંસ કોમન છે એને કેન્સલ કરીએ તો cos 3x અપોન sin 3x cos અપોન sin એટલે કોટ થાય એટલે મળશે cot 3x। બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 22 સાબિત કરો કે cot x cot 2x માઇનસ cot 2x cot 3x માઇનસ cot 3x cot x ઇક્વલ ટુ 1। લેફ્ટ હેન્ડ સાઇડથી સ્ટાર્ટ કરીએ આપણે। હવે પહેલાં તો આ રીતે ભાગ પાડી લઈએ। અહીંયા બે ખૂણા છે x અને 2x બરાબર। આખાની અંદર આ ખૂણાનો ઉપયોગ છે x 2x અને 3x। તો આ ત્રણ વચ્ચેનો સંબંધ લઈએ કે 3x એટલે શું થાય? 2x પ્લસ x x 2x 3x ત્રણ ખૂણાની અંદર છે એટલે આપણે આવો સંબંધ લીધેલો છે 3x ઇક્વલ ટુ 2x પ્લસ x। બે બાજુ કોટ લઈએ તો કોટ 3x ઇક્વલ ટુ કોટ ઓફ 2x પ્લસ x। હવે કોટ ઓફ a પ્લસ બી હોય તો એનું સૂત્ર આપણે લીધેલું છે કોટ a કોટ b માઇનસ 1 અપોન કોટ a પ્લસ કોટ b। બરાબર। કોટ a પ્લસ બીનું સૂત્ર છે એ અહીંયા યાદ રાખવું પડશે કોટ a કોટ b માઇનસ 1 અપોન કોટ a પ્લસ કોટ b। હવે ગુણાકાર કરીએ છેદ કોટ 2x છે એનો ગુણાકાર કરીએ એટલે કોટ 2x કોટ 3x કોટ 3x કોટ x ઇક્વલ ટુ કોટ 2x કોટ x માઇનસ 1। તો હવે બે બાજુ જોઈએ આપણે કોટ x કોટ 2x માઇનસ કોટ 2x કોટ 3x માઇનસ કોટ 3x કોટ x ઇક્વલ ટુ 1। બધું જ આપણે ડાબી બાજુ લીધેલું છે સંખ્યાને જમણી બાજુ રાખેલી છે એટલે કે પ્લસ 1 બરાબર। આ રીતે ગણતરી કરીએ તો શું થયું? કોટ x કોટ 2x માઇનસ કોટ 2x કોટ 3x માઇનસ કોટ 3x કોટ x ઇક્વલ ટુ 1। આવી રીતે આપણે ગોઠવણી કરેલી છે જે આપણે રાઇટ હેન્ડ સાઈડમાં જોઈએ છે 1 જોતા હતા એ આના આધારે મળે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન 23 tan 4x ઇક્વલ ટુ 4 tan x into 1 minus 10 raised to 4x upon 1 minus 6 tan square x 10 raised to 4x। આ ખાસ સમજવું પડશે આપણે। અહીંયા આપણે બધા સૂત્ર આવડતા હશે તો જ ગણતરી સરળ રીતે કરી શકશું બરાબર। લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? tan 4x। અહીંયા આપણે સૂત્ર મૂકીએ tan 2 થીટાનું। આવા ત્રણેય સૂત્ર આપણે લીધેલા છે sin 2 થીટા cos 2 થીટા અને tan 2 થીટા માટેના એ સૂત્રનો યુઝ કરીએ છીએ। જો tan 2 થીટા હોય તો થાય 2 tan થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા।
બરાબર. જો ધારેલું હોય આવી રીતે તો 2 tan θ upon 1 - tan square θ થાય. એટલે કે શું, tan 2 of 2x. કેમ કે અહીંયા આપણી પાસે ખૂણો શું છે, tan 4x, એટલે થીટાની જગ્યાએ 2x એવી રીતે સમજવાનું છે. આ સૂત્ર આપણે tan 2 θ મૂકીએ છીએ. હવે જો tan 4x સૂત્ર મૂકવું હોય તો શું વિચારવાનું, tan 2 અને જ્યાં થીટા છે ત્યાં 2x, એટલે 2 tan 2x એના છેદમાં 1 - tan square 2x. બરાબર, આ રીતે કરેલું છે. હવે ફરીથી એ સૂત્ર એપ્લાય કરવાનું. હવે tan 2x ઓરિજિનલ સૂત્ર જે tan 2 θમાં હતું એ હવે એક્સમાં મૂકીએ. આગળ 2 છે એમને મૂકી દેવાના. tan 2xનું સૂત્ર 2 tan x upon 1 - tan square x. છેદની અંદર 1 એમને, માઇનસની નિશાની એમને. tan square 2xનું સૂત્ર મૂકીએ. ખરેખર tan 2xનું સૂત્ર શું છે, 2 tan x upon 1 - tan square x. પણ શું કરવાનું છે, એનો સ્ક્વેર. કેમ કે tan 2x આખાનો સ્ક્વેર કે tan square 2x એ બે સરખું જ ગણાય. એટલે આપણે tan 2xનું સૂત્ર મૂકવાનું ને પછી આખાનો વર્ગ કરવાનો. હવે આની અંદર આપણે લસા લેવાનો થશે. 4 tan x, અંશ સાથે અંશનો ગુણાકાર કરીએ એટલે 4 tan x. છેદની અંદર શું આવશે, 1 - tan square x. આ પેલું પદ થયું. હવે છેદમાં છે એનો આપણે વ્યસ્ત કરીએ એટલે કે ગુણાકાર કરીએ તો વ્યસ્ત લખવાનું થશે. જે છેદમાં છે એ અંશમાં આવશે, એટલે 1 - tan square x જે હતા એનો સ્ક્વેર કરીએ તો એ અંશમાં આવે. બરાબર, છેદનું છેદ એ અંશમાં. એ ક્યારે લઈ શકાય, જ્યારે આપણે લસા લીધેલો એટલે 1 સાથે આ પદ ગુણાવેલું હોય તો. 1 સાથે શું ગુણાવવું પડે, 1 - tan square x ખાલી નહીં પણ આખા કૌંસનો શું છે, સ્ક્વેર છે. એટલે આપણે 1 - tan square x નો સ્ક્વેર ગુણાવીએ છીએ. પછી માઇનસની નિશાની 2 tan x નો સ્ક્વેર એટલે 4 tan square x. અહીંયા ખાસ સમજી લેજો, છેદની જ રચના આવી કરેલી છે કે 1 - tan square x લસા લીધેલો છે પણ વર્ગ કરીને એટલે એની સાથે ગુણાય. 2 tan x નો વર્ગ કરવો એટલે 4 tan square x થાય. આગળનું પદ જોઈએ. એટલી ગણતરી આપણે કરેલી છે. બરાબર, અહીંયા સુધીનું આપણે કરેલું છે. હવે આગળ જોઈએ. 4 tan x 1 - tan square x. કેમ કે 1 - tan square x અંશ અને છેદમાં છે એ કેન્સલ કરેલા છે. એટલે 4 tan x into 1 - tan square x. છેદની અંદર 1 - 2 tan square x plus 10⁴x. આ પહેલા પદનું વિસ્તરણ કર્યું આપણે. 1 - tan square x નો સ્ક્વેર છે એનું વિસ્તરણ પહેલાનો વર્ગ, એનું મધ્યમ પદ એટલે 2 tan square x, અંતિમ પદનો વર્ગ એટલે 10⁴x. -4 tan square x એમને અંશ એમને રાખીએ છીએ 4 tan x 1 - tan square x. છેદની અંદર tan square વાળા બે પદ છે એટલે એમાં ગણતરી થશે 2 tan અને 4 tan. બરાબર, એટલે 1 - 6 tan square x plus 10⁴x. આ આપણે સાબિત કરવાના હતા. આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના પડે. મૂળ સૂત્ર શું છે, tan 2 θ હોય તો 2 tan θ upon 1 - tan square θ. હવે આ સૂત્રનો આપણે બે રીતે ઉપયોગ કર્યો છે. એક 4x માં 2 × 2x કરીને, પછી ઓરિજિનલ સૂત્ર tan 2x માં થીટાની જગ્યાએ આપણે x મૂકીએ તો કેવું સૂત્ર થાય એ રીતે એપ્લાય કર્યું છે. પછી છેદનો અંશમાં લઈ ગયા છે એટલે વ્યસ્ત કરીને લખ્યું છે. લસા લઈ એટલે વધારાનું કેન્સલ થશે અને આપણે જે જોઈએ છે એ મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 24. cos 4x = 1 - 8 sin square x cos square x સાબિત કરો. લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ. cos 4x. હવે આ બધા 2x વાળા સૂત્રો છે ને એ યાદ રાખવાના છે. sin 2x, cos 2x અને tan 2x. બરાબર, cos 2x નું ઓરિજિનલ સૂત્ર શું છે, જો એને સાઇનમાં કન્વર્ટ કરવા હોય તો, કેમ કે લેફ્ટ હેન્ડ સાઈડમાં તો ખાલી cos છે પણ RHSમાં આપણે શું જોઈએ છે, સાઇન પણ જોઈએ છે એટલે સાઇનવાળું સૂત્ર લીધેલું છે. બાકી cosનું ખાલી cosવાળું સૂત્ર છે અને 1 - sin એટલે સાઇનનો યુઝ થાય એવું પણ સૂત્ર છે. તો cos θ = 1 - 2 sin square θ એનો આપણે યુઝ કરેલો છે. 1 - 2 sin square 2x. બરાબર, અહીંયા એક્સની જગ્યાએ શું છે, થીટાની જગ્યાએ મૂળ સૂત્ર આપણે થીટામાં લખેલું છે. 2 θ હોય તો 1 - 2 sin square θ થાય, ખૂણો અડધો થાય. તો અહીંયા 4x છે તો ખૂણો અડધો કરીએ એટલે શું થશે, 2x. 1 - 2 sin square 2x. હવે અહીંયા sin 2 થીટાનું સૂત્ર 2 sin θ cos θ. બહુ સરળ સૂત્ર છે, આ તો યાદ રહેવું જ જોઈએ. તો દરેક જગ્યાએ ઉપયોગમાં આવશે.
સાઇન 2 થીટા એટલે 2 સાઇન થીટા કોસ થીટા, પણ અહીંયા કેવી રીતે છે, સાઇન 2x નથી, ખાલી સાઇન સ્ક્વેર 2x છે, બરાબર. સાઇન 2x હોય તો લખાય 2 સાઇન x કોસ x, પણ એના આખાનો સ્ક્વેર કરવાનું થશે, એટલે પદ આવું થયું 1 માઇનસ 2 ઇન્ટુ 2 સાઇન x કોસ xનો સ્ક્વેર, વર્ગ છે એટલે 4 સાઇન સ્ક્વેર x કોસ સ્ક્વેર થશે. આગળ 2 સાથે ગુણાવી નાખીએ તો 1 માઇનસ 8 સાઇન સ્ક્વેર x કોસ સ્ક્વેર x. આ આપણે RHS છે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 25. આ યુનિટ ટેસ્ટમાં પૂછાયેલો દાખલો છે, બરાબર ને. અને 3.3નો લાસ્ટ એક્ઝામ્પલ. cos 6x ઇક્વલ ટુ 32 cos રેઝ ટુ 6x માઇનસ 48 cos રેઝ ટુ 4x પ્લસ 18 cos સ્ક્વેર x માઇનસ 1. હવે cos 6xમાંથી આટલું બધું લઈ આવવાનું છે આપણે, એટલે બહુ જ સાવચેતીથી ગણવાની થશે દાખલો આખો. લેફ્ટ હેન્ડ સાઈડ cos 6x. હવે આપણે ઉપયોગ તો આ જ કરીએ છીએ, cos 2x sin 2x અને tan 2x. આગલા ત્રણેય દાખલા આપણે આ જ રીતે કરેલા છે. તો cos 6x એને 2xમાં કન્વર્ટ કરવા હોય તો 3 કોમન નીકળે, cos 3 ઇન્ટુ 2x, બરાબર. સૂત્ર આપણે cos 3 થીટાનું મૂકીએ છીએ, એના કરતાં પણ વધારે, કેમ કે આની અંદર આપણે 6 ઘાત જોઈએ છે એટલા માટે. cos 3 થીટા હોય તો સૂત્ર થાય 4 cos રેઝ ટુ 3 થીટા માઇનસ 3 cos થીટા. ફરીથી cos 3 થીટા એટલે 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. આ જ ફોર્મ્યુલા મૂકીએ એટલે 4. હવે થીટાની જગ્યાએ અહીંયા 2x છે, બરાબર. ખાલી cos 3 થીટા હોય તો એવું સૂત્ર મૂકતા હોય, પણ થીટાની જગ્યાએ શું સમજવાના છે, 2x, એટલે 4 cos ક્યુબ 2x માઇનસ 3 cos 2x. કમ્પેરિઝન સૂત્ર સાથે કરતું જવાનું એટલે આઈડિયા આવતો જાય. ફોર cos ક્યુબ 2x માઇનસ 3 cos 2x આટલું આપણે કરેલું છે, બરાબર. હવે પહેલા પદની અંદર આપણે આવી રચના કરીએ cos ક્યુબ 2xની, કે 2 cos સ્ક્વેર x માઇનસ 1 રેઝ ટુ 3, બરાબર. આ બીજું સૂત્ર છે, એનો ઉપયોગ કરેલું છે. પછી માઇનસ 3 cos 2xનું બીજું સૂત્ર 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1, એટલે કે 2 cos સ્ક્વેર x માઇનસ 1. એ સૂત્ર આપણે અહીંયા લીધેલું છે. ખાલી cos 2x હોય તો શું થાય, 2 cos સ્ક્વેર x માઇનસ 1. આટલું મગજમાં રાખવાનું. cos 2x હોય અને આપણે આખું કોસમાં જોઈએ છે, આમાં ક્યાંય સાઇન નથી જોતા ને, એટલે કોસવાળું સૂત્ર લીધેલું છે. આગલા દાખલામાં સાઇન જોતા હતા એટલે આપણે સાઇનની ફોર્મ્યુલા લીધી હતી. અહીંયા માત્ર કોસ જોઈએ છે એટલે આપણે લીધું 2 cos સ્ક્વેર x માઇનસ 1. હવે પેલું પદ શું છે, ઘનવાળું છે, ખાલી cos 2x નથી, એનો ઘન છે, એટલે 2 cos સ્ક્વેર x માઇનસ 1 એનો ઘન. પછી માઇનસ 3 cos 2xનું સૂત્ર 2 cos સ્ક્વેર x માઇનસ 1. હવે બેની અંદર આ પદ તો કોમન જ છે. પહેલા પદમાં પણ 2 cos સ્ક્વેર x માઇનસ 1 વાળું કૌંસ છે, ને બીજામાં પણ 2 cos સ્ક્વેર x માઇનસ 1 વાળું પદ છે, એટલે એને કોમન લઈએ તો કૌંસમાં વધશે 4. આ 3 ઘાતવાળું પદ હતું, એક આપણે કોમન લીધું એટલે વર્ગ વધશે 2 cos સ્ક્વેર x માઇનસ 1 એનો સ્ક્વેર. અને અહીંયાથી કૌંસ આખું નીકળી ગયું, ખાલી શું છે, માઇનસ 3. હવે પેલું પદ તો હમણાં આપણે એમને જ રાખશું, ગણતરી આપણે બીજા પદમાં કરવાની છે, સાદરૂપ આપીએ ત્યાં સુધી. દ્વિપદીનો વર્ગ હોય તો વિસ્તરણ શું થાય, પહેલાનો વર્ગ માઇનસ 2 પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ, એ પ્રમાણે 4 એમને 2 cos સ્ક્વેર એક્સનો સ્ક્વેર એટલે 4 cos રેઝ ટુ 4x. મધ્યમ પદ એટલે માઇનસ 2 ઇન્ટુ 2 cos સ્ક્વેર એક્સ ઇન્ટુ 1 એટલે 4 cos સ્ક્વેર એક્સ માઇનસ 1નો સ્ક્વેર એટલે પ્લસ 1. આગળ 4 ગુણાકારમાં છે, કૌંસની આગળ એ ગુણાકાર કરી લઈએ એટલે 16 cos રેઝ ટુ 4x માઇનસ 16 cos સ્ક્વેર એક્સ પ્લસ 4 માઇનસ 3, એટલે થશે 16 cos રેઝ ટુ 4x માઇનસ 16 cos સ્ક્વેર એક્સ પ્લસ 1, બરાબર. આટલું વિસ્તરણ થાય. દ્વિપદીના વર્ગનું વિસ્તરણ કર્યું, 4થી ગુણાકાર કર્યો અને આ બે સંખ્યાની બાદબાકી કરી. આ 3 સ્ટેપ આમાં કરેલા છે. હવે પહેલા કૌંસ સાથે આપણે ગુણાકાર કરવાનો છે, એટલે પેલું પદ શું છે, 2 cos સ્ક્વેર એક્સ. 2 cos સ્ક્વેર એક્સ આ ત્રણેય પદ સાથે ગુણાશે. સંખ્યા સાથે સંખ્યાનો ગુણાકાર થાય ને એક સરખું પદ હોય તો ઘાતાંકમાં એ રીતે સરવાળો કરવાનો થશે.
2 × 16 એટલે 32. હવે કોસની 2 ઘાત છે અને કોસની 4 ઘાત છે, તો ઘાતાંકનો સરવાળો કરો એટલે શું થાય? કોસની 6 ઘાત. આધાર સરખો હોય, ગુણાકાર હોય તો ઘાતાંકનો હંમેશા સરવાળો થાય. આ આપણે યાદ રાખવાનું. એટલે કોસની 6 ઘાત થઈ. બીજા પદ સાથે ગુણાકાર કરીએ એટલે 2 × 16 32, કોસ સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર, ઘાતાંકનો સરવાળો એટલે કોસ રેઝ ટુ 4x. ત્રીજું પદ તો 1 જ છે, 1 સાથે કોઈનો પણ ગુણાકાર હોય એટલે એ પદ એમને મૂકી દેવાનું એટલે +2 કોસ સ્ક્વેર x. હવે -1 થી ગુણાકાર છે એટલે ખાલી નિશાની બધાની બદલાશે એટલે -16 કોસ રેઝ ટુ 4x +16 કોસ સ્ક્વેર x -1. હવે આમાં આપણને સરખા પદ લાગે વિરુદ્ધ નિશાનીવાળા અથવા તો એની અંદર આપણે સરવાળા બાદબાકી કરીએ. હવે 6 ઘાતવાળું તો એક જ પદ છે, બરાબર. 32 કોસ રેઝ ટુ 6x આ એક જ પદ છે, મૂકી દેવાનું. કોસ રેઝ ટુ 4 એવા 2 પદ છે, કોસની 4 ઘાતવાળા 2 પદ છે, તો એમાં ગણતરી થશે -32 -16 એટલે -48 કોસની 4 ઘાત x. 2 ઘાતવાળા 2 પદ છે, +2 કોસ સ્ક્વેર x +16 કોસ સ્ક્વેર x એટલે થશે 18 કોસ સ્ક્વેર x -16. હવે અચળ પદ એક જ છે -1, બરાબર. આ આપણી રાઇટ હેન્ડ સાઈડ છે. સૌથી પહેલાં શું ધ્યાનમાં રાખવાનું છે? કોસ 6x છે તો 2 સૂત્ર કરી શકાય, પણ આપણે 6 ઘાતવાળું પદ જોઈએ છે એટલે શું લીધું? કોસ 3 થીટાવાળું સૂત્ર લીધું એટલે કોસ 3 × 2x, બરાબર. કોસ 3 થીટાનું સૂત્ર એટલે 4 કોસ ક્યુબ થીટા -3 કોસ થીટા, પણ અહીંયા થીટાની જગ્યાએ 2x સમજવાના એટલે આખું સૂત્ર એવી રીતે મૂકવાનું. પછી કોસ 2x હોય તો 2 કોસ સ્ક્વેર x -1 એનો 2 વખત ઉપયોગ થાય. એક વખત કોસ 2xની જગ્યાએ એક વખત કોસ ક્યુબ 2x એટલે આખાનો ઘન, બરાબર. પછી કોમન પદ છે એ લઈ લેવાનું, બાકીનામાં વિસ્તરણ કરવાનું અને સાદુરૂપ આપવાનું એટલે આપણે રાઇટ હેન્ડ સાઈડ મળશે. 3.3 અહીંયા કમ્પ્લીટ થાય છે. કોઈને કંઈ પણ ક્વેશ્ચન હોય તો ક્વેરી હોય તો પૂછજો. જય સ્વામિનારાયણ.